1975ની 25 જૂન એટલે ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો એક આડો દિવસ. આજ સુધી રાષ્ટ્રભક્ત ભારતીયો ભૂલી શક્યા નથી. સંવેદના વિહીન જે કૃત્ય કહેવાય એ વખતની કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી અને એમના સાથીઓ તરફથી જે કરવામાં આવેલું દેશ પર અત્યાચાર, એ સમયે 700થી વધુ મીડિયા કર્મીઓને જેલમાં પૂરેલા. અરે એબીવીપીના કુમળા છોકરાઓ પર એટલી હદે અમાનુષી અત્યાચારો કરેલા. કોઈ પણ સાચી વાત રજૂ કરવા માટે બધાના પર બેન કરી દીધેલો. કિશોર કુમાર જે એ વખતના આટલા સુરીલા સંગીતકાર, એમણે ફક્ત ગાવાની ના પાડી દીધી, એમના પર અત્યાચાર થયા. આ જ રીતે તમામ એટલા બધા કિસ્સાઓ છે. કેરળ અને તામિલનાડુમાં કિસાનો, બાળકો, યુવાઓ અને યુથ, જે કોલેજિયનો, એ બધાઓ પર જે અત્યાચાર એટલી હદે મારવામાં આવતા હતા કે તમામને લોહીની વોમિટ થતી. ત્યાં સુધી કોઈ પણ દયાવિહીન જે કૃત્ય કહેવાય, એ સમય એ ભારત રાષ્ટ્ર માટે કાળો દિવસ હતો. આજે અત્યારની હવે પછીની જે નવી જનરેશન છે એને ધ્યાનમાં આવવું જોઈએ કે આઝાદી પછીનું લોકશાહીમાં આપણે આટલી મોટો જ્વલંત વિજય પછી જેમને સત્તાનું સુકાન આપ્યું, એ પક્ષ દ્વારા આવા અમાનવીય કૃત્યો જ્યારે કરવામાં આવ્યા હોય, તે પણ દેશવાસીઓ પર. એટલે આજ રોજ અહીં વલસાડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી, ધારાસભ્ય શ્રી ભરતભાઈ, બંને મહામંત્રીશ્રીઓ નિખિલભાઈ, કમલેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ બેન માલતીબેન, શાસક પક્ષના નેતા અલકાબેન, સભ્યશ્રીઓ જ્યોત્સનાબેન, વિમલભાઈ, જિજ્ઞેશભાઈ, સંગઠનના પ્રમુખ ભાઈ દિવ્યાંગ, સાથે મહામંત્રી શ્રી મેઘનાથભાઈ ડાંગ, તુષાર વશી, આ બધા જ યુવાઓ અહીં એકત્ર થઈને જે પ્રદર્શની નિહાળવાનું આજનું જે પ્રદર્શની માટેનો આજનો જે વિષય છે, એ અત્યારના જે યુવાઓ છે, અત્યારનું જે જનરેશન છે, એમને દેશનો ઇતિહાસ અને સાચો ઇતિહાસ જણાવવાની આપણી એક ફરજ બને છે. અને એના જ હિસાબે આજે આ પ્રદર્શની જ્યારે રજૂ કરવામાં આવી, એના થકી આ યુવાઓ જોઈ શકે છે કે આઝાદી પછીની આ કેવી ગુલામી જોઈ હતી એ સમય.